સ્વામિનારાયણ. અરે તારીખ આજે કઈ થઈ 24 ડિસેમ્બર 2023. આપણે અહીં પહેલાં ભગવાનના સ્વરૂપની વાત જોઈ, પછી અલગ અલગ પ્રકારની જે ઉપાસના છે એની વાત જોઈ, અને અત્યારે આપણે એ ઉપાસકોની જે ઉપાસના એ અલગ અલગ પ્રકારની જે કંઈ ઉપાસના જે છે તે સમજી રહ્યા છે. એમાં ગયા વખતે આપણે અંશકૃતમ આ અર્થનો શબ્દનો અર્થ સમજા કે અક્ષર પુરુષ જે છે એને એમ કહે કે આ જગત સર્જનનું આટલું મોટું જે છે એ વિશાળ સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થયું. તો અંશકૃતમ એટલે ભગવાનની જે શક્તિ જે છે એમાંથી ભગવાને થોડો ઘણો એ ઐશ્વર્ય કે શક્તિ જે કેવું એનો અંશ પેલા અક્ષર પુરુષને આપ્યો, એટલે એ ઐશ્વર્યનો અંશ પ્રાપ્ત થયો હોવાથી જે અક્ષર પુરુષ સૃષ્ટિ સર્જનનું વિશાળ કાર્ય પાર પાડી શકે છે. આમ અહીં અંશકૃતમ એટલે તેના દેહના ભાગરૂપ છે એમ અર્થ લેવાનો નથી, પરંતુ અક્ષર પુરુષે પરમાત્માની ઉપાસના કરી છે અને તેથી તેના ઉપર કૃપા કરીને પરમાત્માએ તેને થોડું ઐશ્વર્ય આપ્યું છે. એમ ઐશ્વર્ય પ્રાપ્ત થયું તેથી જ તે અંશકૃત કહેવાયેલ છે, અને તે ઐશ્વર્યથી તે પરમાત્મા જેવું જગત સર્જનનું કાર્ય નિર્બંધ રહીને કરી શકે છે. આ ચર્ચા આપણે 3 કે 4 દિવસ પહેલાં સત્સંગી જીવનમાં જ્યારે આપણે વચનામૃત જ્યારે આપણે અંત્યનું 37મું સમજતા હતા ત્યારે આની ચર્ચા કરેલી. મુદ્દો એક્ઝેક્ટ આ ન હતો, પણ આ ચર્ચા કરેલી. ધર્મી અને ધર્મની વાત કરેલી એ બાબતમાં. પરમાત્મા જે છે એમાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે, અને પરમાત્મા એક એવા છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પોતે જાતે કરે છે. પણ જ્યારે ભગવાનના ભક્ત મુક્ત અવસ્થાને પામે છે ત્યારે ભગવાન એને સાયુજ્ય નામની જે કોઈ પ્રથમના 43માં વચનામૃતની ટીકામાં એનો વિશેષ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ભગવાનનો ભક્ત જ્યારે આ દેહ છોડીને ભગવાનના ધામમાં જાય છે અને એણે અહીંયા સાકાર ભગવાનની ઉપાસના કરી હોય તો એ ભગવાનના ધામમાં ભગવાનના સાયુજ્યપણાને એટલે સાધર્મ્યપણાને પામે છે. એટલે ભગવાન એને પોતાના જેવા સમસ્ત કલ્યાણકારી ગુણો બળાત આપે છે. હવે એ મુક્તને જ્યારે એ ભગવાન પોતાના જેવા અનંત કલ્યાણકારી ગુણ આપે છે, પણ જ્યારે ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયરૂપ સંકલ્પ કરે છે ત્યારે ભગવાન પેલા જે મૂળ પુરુષ સામે દ્રષ્ટિ કરે છે, એટલે સંકલ્પરૂપ જે ભગવાનની દ્રષ્ટિ જે છે એનાથી એ મૂળ પુરુષમાં જે સામર્થ્ય કે ઐશ્વર્ય જે કંઈ છે તે આવે છે. કયું ઐશ્વર્ય? સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું. એટલે ભગવાન એ મૂળ પુરુષ દ્વારા એ મૂળ માયામાં ગર્ભ ધારણ કરાવે છે. એટલે એ મૂળ પુરુષમાં જે કંઈ એ સામર્થ્ય આવ્યું તે અંશકૃતમ. તો એ સામર્થ્ય કોનું છે? તો એ પરમાત્માનો અંશરૂપી સામર્થ્ય કે ઐશ્વર્ય જે કંઈ છે તે ભગવાને એમને આપેલું છે. એટલે અહીં શું કહ્યું કે અંશકૃતમનો અર્થ ભગવાનનું શરીર, એટલે ભગવાનના શરીરના અંગભૂત એ અક્ષર પુરુષ છે. એટલે શરીર એટલે પોતાના જેવું બોડી એવું આવે છે એવો એકલો અર્થ નહીં કરવાનો કે શરીરનો ભાગ છે, કે ભાઈ ભગવાનના શરીરનો ભાગ એટલે અંશકૃતમ નથી, પણ ભગવાનના ઐશ્વર્યનો પરમાત્મા થોડો ભાગ એને કોને આપે છે? પેલા મુક્તને આપે છે, જેના દ્વારા એ શું કરી શકે છે? સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકે છે. એટલા માટે અહીંયા અંશકૃતમ એ શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે અહીં આપણે તે દિવસે જે જોયું હતું એ પ્રમાણે ધર્મી જે છે એ પરમાત્મા જેવો જે ધર્મી જે આપણો આત્મા જે છે, અને પરમાત્મા પોતે ધર્મી છે. આત્મા અને પરમાત્મા આ બે જ અનંતકોટી બ્રહ્માંડમાં ધર્મી છે, સમજો. ત્રીજો કોઈ ધર્મી નથી. હા, અનંત કોટી જીવાત્માઓનો સમૂહ છે એ અલગ વાત છે, પણ કેટેગરી તમે જોવા જાઓ તો જીવાત્મા અને પરમાત્મા આ બે કેટેગરી એવી છે કે જે બંને ધર્મી છે. એટલે એમને આશરીને બધા ધર્મો રહેલા છે. એટલે એમને એ બંનેને પોતાનું હુંપણું છે, પ્રત્યેકમાં એ બંને આવે. હવે જ્યારે ભગવાનના ધામમાં પેલો મુક્ત જાય ત્યારે ધર્મી જે છે તે સમાન ધર્મીપણું નથી થતું. સમાન ધર્મીપણું નથી થતું એટલે ભગવાન પોતાના જેવા બધાને પેલા જીવાત્માને જે કંઈ ગુણો કે અનંત કોટી જે લક્ષણો તે બધા આપે છે. એટલે એનો મતલબ એવો થયો કે ધર્મ જે છે એ પરમાત્મા પોતાના જેવા પેલા મુક્તને આપે છે, પણ સમાન ધર્મીપણું નહીં થતું. એ ભગવાન જેવો પેલો ધર્મી નહીં થઈ જતો. કેમ? જો એ ભગવાન જેવો જ પેલો ધર્મી આત્મા પણ થઈ જાય તો પછી દુનિયામાં ઘણા બધા ભગવાન થઈ જાય એક સાથે. મુક્ત અવસ્થામાં પહોંચે તો બધા ધર્મી સમાન થઈ ગયા, એટલે બધા ભગવાન થઈ ગયા. તો પછી કેવું કે આ જગતનો જે અદલ બદલનો કાર્યક્રમ જે પ્રમાણે ચાલે છે, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયનો, કે આ જે મનુષ્યના નિયમ મનુષ્યમાં, પશુના નિયમ પશુમાં,
એ ભગવાને જે કહ્યું અંત્યના 38મા વચનામૃતમાં એ અદલ બદલનો કાર્યક્રમ રહે નહીં. એટલે ભગવાન જ્યારે સૃષ્ટિ કરે છે ત્યારે પોતાના જેવા ધર્મો જે છે એ ધર્મમાંથી એનો અંશ એટલે સામર્થ્ય નામનો જે ધર્મ કે ગુણ એ પેલા મુક્તને આપે છે. એટલે અહીંયા અંશકૃતમ એવો શબ્દ વાપરો છે. એટલે અંશકૃતમનો અહીંયા અર્થ ધર્મ તરફે લેવો, ધર્મી તરફે ન લેવો કે એ ભગવાન પોતાના શરીરની અંદર સમાઈ દે છે. એટલે પેલા અદ્વૈતીઓ જેમ કે એ પ્રમાણે કે ભાઈ એ પરમાત્મા જે છે તે નિરાકાર બ્રહ્મ છે ને એની અંદર પેલો જીવાત્મા જે છે તેનું તેજ પણ લીન થઈ ગયું અને એની પોતાની ઓળખાણ મટી ગઈ ને એ પોતે પણ બ્રહ્મ થઈ ગયો, એવું નથી અહીંયા. બરાબર? નહીં તો શું થાય, એવું થતું હોય તો પછી શું થાય કે પેલો જીવાત્મા જે અહીંયા મુક્ત અવસ્થાને પામ્યો અને એ પરમાત્માના તેજને વિશે પરમાત્મામાં લીન થઈ ગયો તો એ પણ બ્રહ્મ થઈ ગયો. તો પછી શું થઈ ગયું કે કોઈ એક જગતનો શાસક કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર કે જગતમાં જે નિયામક જે છે કે ધારક જે છે કે શેષી જે છે કોઈ એક એવા ભગવાન અનાદિકાળથી એનું જે કંઈ મેળપણું શાસ્ત્રોમાં કહ્યું છે એ રહે નહીં, વિસંગતતા થઈ જાય. કારણ કે અનંત કોટી મુક્તો ભગવાનના છે તે બધા મુક્ત ભગવાન થઈ જાય તો પછી બધાના સ્વભાવ તો થોડા ઘણા અલગ હોય ને, ભલે મુક્ત અવસ્થામાં હોય પણ બધાના નેચર તો અલગ અલગ હોય ને. સમજો, સરખા સ્વભાવના તો અહીંયા મંદિરે આવે એ પણ કોઈ હોતા નથી અને ત્યાં જાય તો પણ બધાની જે કોઈ ઈચ્છા જે છે કે સંકલ્પ જે છે તે બધાના અલગ અલગ છે. કોઈ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી એમ કહ્યું છે તો કોઈ એક દે ધારે, કોઈ બે ધારે, કોઈ ત્રણ ધારે. તો કોઈ ત્યાં એમ કહે કે ભગવાન જોડે રાસ રમે છે આગળ વૃંદાવનને વિશે ગોપ ગોપીઓ બનીને, કોઈ ભગવાનની સેવામાં છે, કોઈ કથા વાર્તા સત્સંગમાં છે. ભગવાન પોતે કહે કે અમે ગોલોકધામને વિશે ગયા, ત્યાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના શું ગવાય છે? પદ ગવાય છે ને ત્યાં બધા ભક્તો ડોલે છે. અમે પણ ત્યાં ડોલીએ છીએ, અમને એવું લાગ્યું ભગવાને એવું કહ્યું. એટલે કોઈનું ગાવાનું અંગ હોય તો ગાય, આપણે પોતે જ જોઈએ છે. 11ની આપણી સભામાં ગાવાવાળા હકીકતમાં કેટલા, હકીકતમાં સિરિયસ સાંભળવાવાળા પણ કેટલા. બરાબર? ઘણા બેસી રહે, ઘણા ત્યાં હાજરી પુરાવા આવતા હોય, ઘણા પોતપોતાના કામ કરીને નીકળી જતા હોય, ઘણાને એમ કે ભાઈ એ બાને એક નિયમ તો ભગવાનની આજ્ઞામાં તો રહેવાય એમ કરીને આવે. પણ બધાનું કંઈ ભજનનું અંગ નથી ત્યાં, પણ ભગવાનની આજ્ઞા છે એટલે બધા આવે છે ભેગા થઈને. એટલે ઈચ્છા તમે કેવું કે સંકલ્પ જે તમે કેવું એ દરેકનો સરખો હોતો નથી અને એ રહેવાનું. કારણ કે જીવ અનાદિકાળથી જે પ્રમાણે જે કંઈ કર્મ કરતો એ પ્રમાણે એની જે કોઈ ઈચ્છા કે જે કોઈ એની એમ કહે કે એના સંકલ્પો તે જુદા જુદા છે અને એ મુક્ત અવસ્થામાં પણ રહેવાના છે. તમે ભૂમિકા વાંચજો તો ભૂમિકામાં તમને ખબર પડશે કે ધર્મભૂત જ્ઞાન જે છે તે ધર્મભૂત જ્ઞાન જે છે તે પણ બધાનું સ્વતંત્ર છે. ધર્મભૂત જ્ઞાન બધાનું સરખું નથી. કેમ? અનાદિકાળથી જે કંઈ જીવ જે કંઈ કરતો આવ્યો એ પ્રમાણે એનું ધર્મભૂત જ્ઞાન હોય તે પ્રમાણે એનો એ ઉપયોગ કરતો ગયો હોય. એટલે ધર્મી જે પ્રમાણે એના ધર્મભૂત જ્ઞાનનો ઉપયોગ કરે એ પ્રમાણે એનું ધર્મભૂત જ્ઞાન કામ આપે. ધર્મભૂત જ્ઞાન થોડું સ્વતંત્ર છે, એ તો એના ધર્મીના આશરીને રહેલું છે. એટલે ધર્મી જેવું ચાહે કે જેવું ઈચ્છે કે જે કર્મ કરે એ પ્રમાણે ધર્મ થાય. એટલા માટે ભગવાને અહીંયા કહ્યું કે અંશકૃતમનો અર્થ ફક્ત એટલો જ લેવો કે ભગવાન એને એ સૃષ્ટિ કરવા માટે સામર્થ્ય આપે છે અને એ પણ એને જે સામર્થ્ય આપે છે એ કોઈ એક મુક્ત પુરુષને કે કોઈ એક પુરુષને આટલા બધામાંથી સિલેક્ટ કરે છે. એમાં એ સિલેક્શનમાં પણ ભગવાને કંઈ ને કંઈ નિયમ બનાવ્યો હશે. શાસ્ત્રોમાં ભલે લખ્યો નથી પણ કંઈ ને કંઈ ભગવાને તો એનો નિયમ બનાવ્યો હશે. બરાબર? ચાલો બીજું હવે અખિલ શક્તિ ધ્રુત એટલે અક્ષર પુરુષમાં જેના દ્વારા આ પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે એ મૂળ પરમાત્માની શક્તિને અહીં અખિલ શક્તિ ધ્રુતો દ્વારા વ્યક્ત કરેલ છે. ભાષ્યકાર આનો અર્થ આપે છે કે બદ્ધ જીવો, ઈશ્વરો, પ્રકૃતિના અસંખ્ય સૃષ્ટિઓના અધિષ્ઠાતા અક્ષર પુરુષો, તમારું અક્ષરધામ એ ધામમાં રહેલા મુક્તો આ બધાને તમે શક્તિ આપનારા છો. આપણે ગયા વખતે જોયું જ હતું કે ભાઈ આ જે શબ્દ વાપરો છે તો અક્ષર પુરુષમાં જેમ આ પ્રકારની શક્તિ થાય છે મૂળ પરમાત્માની શક્તિના આધારે એમ કે એ કરે છે તે પ્રમાણે જે બદ્ધ જીવો જે છે એને પણ એ પરમાત્મા જ સામર્થ્ય આપે છે. એટલે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એને પ્રેરનાર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. બરાબર? પછી તમે એનો કેવો ઉપયોગ કરો. ઈશ્વરો એટલે અહીંયા બ્રહ્માદિક જે કોઈ દેવતાઓ કયા અને ઈશ્વરો કયા. પ્રકૃતિ જે છે એમાં પણ જે આ બધી ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટે છે તે પ્રકૃતિ કોની શક્તિ છે? પરમાત્માની શક્તિ છે. એટલે એને કારણે એ પ્રકૃતિને વિશે પણ આ પ્રમાણેની ચિત્ર વિચિત્ર ઘટના ઘટે છે. પ્રકૃતિના અસંખ્ય સૃષ્ટિઓના અધિષ્ઠાતા અક્ષર પુરુષો. હવે પ્રકૃતિ પોતે જડ છે, તે પોતે તો કંઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી. એટલે ભગવાને જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે
જળ એવી મારી પ્રકૃતિ જે છે તે ચેતન એવી મારી પ્રકૃતિના આધારે રહેલી છે. એટલે પેલી જે પ્રકૃતિ જે છે એને હાંકનારા જે અક્ષર પુરુષો, એટલે અહીંયા જે કોઈ જીવોની જે કેટેગરી છે, તો એ પ્રમાણે એના દ્વારા અધિષ્ઠાતા પુરુષો એ પ્રકૃતિનું આખું ચક્ર ચલાવે છે. જેમ આપણું શરીર જે છે 24 તત્વનું માયાનું બનેલું છે, તો એમાં 24 તત્વનું આપણું શરીર જે છે એને ચલાવનારો કે એની જે કોઈ ગતિવિધિઓ જે છે તે કોને આધારે છે? અંદર રહેલો જીવ છે એને આધારે છે. એટલે પરમાત્માની ચેતન એવી પ્રકૃતિ, જેને આપણે સામાન્ય રીતે જીવ કહીએ છીએ, એના દ્વારા પરમાત્માની આ જે જળ એવી પ્રકૃતિ જે છે એ એના કાર્ય કરી રહેલી છે. બાકી જળ પ્રકૃતિ પોતે સ્વતંત્ર કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી. આમ તો ચેતન પણ સક્ષમ નથી, પણ પરમાત્મા એને એટલી સામર્થ્ય આપે છે કે જા કરી લે. પછી પેલો કરે અને પછી પેલો પાછો જો શાસ્ત્ર બહારની એમ કહે કે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ વર્તે, તો ભગવાન એની એ શક્તિ છે એનામાં ક્યાં ઉણપ આપે કે એની શક્તિ હરી લે, ક્યાં એની શક્તિ પછી બીજાને આધીન થઈ જાય. બરાબર? એટલે આ બધી જે કોઈ શક્તિઓ સામર્થ્ય રહી છે તે સ્વતંત્રપણે તો પરમાત્મામાં જ છે. બીજાને જે આપેલી છે તે ભગવાને ઉધારીમાં આપેલી છે. ચાલો, એક બીજો અર્થ આ પ્રમાણે પણ આપ્યો છે. આ ઉપર ગણાવેલા તત્વરૂપી સ્વતંત્ર શક્તિઓને તમે ધારણ કરો છો, અર્થાત આ બધાનું ધારણ નિયમન કરવાની તમારી વિશાળ શક્તિ છે. આવી ગયું કે ભાઈ આ બધાનું નિયમન કરવાની શક્તિ છે એટલે ભગવાનની છે. અમે નાના હતા ને ત્યારે અમારી બા અમને કહેતા હતા, અમે કહીએ ને આ કરીએ, પેલું કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, ભાઈ એમાં બા બધી હા હા કરે. ભાઈ છેલ્લે શું કહી ખબર? સબ તેરા લેકિન હુકુમ મેરા. સમજી ગયા? એટલે તું બધું કર, હુકુમ કોનો? છેલ્લે મારો. એટલે હું એમ કહું કે હવે અટકી જવાનું એટલે અટકી જવાનું. ભગવાને આપણે આ પ્રમાણે દરેક કાર્ય કરવાની સ્વતંત્રપણે શક્તિ આપી, પણ છેલ્લે હુકમ ભગવાનનો. તમે ભગવાનની આજ્ઞાને અનુરૂપ ચાલો તો બધું બરાબર, અનુરૂપ ન ચાલો તો જય સ્વામિનારાયણ. બરાબર? એટલે ભગવાન પછી એનો તમારી જોડે કોઈ પણ હિસાબે કંઈ પણ તમને એ કર્મનું ફળ આપે. બરાબર? એટલે પોતાને ભગવાને જે કંઈ ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ કે બુદ્ધિબળ આપેલું હોય તેનો સદુપયોગ કરવો, બીજાનું અને પોતાનું હિત કરવામાં, કલ્યાણ કરવામાં, શ્રેય કરવામાં. એનો દુરુપયોગ કદાપી ન કરવો, નહીં તો જે છે એ પણ ચાલી જશે. બરાબર? ચાલો, હવે આવ્યું નૃગતિમ વિવિચ્ય. સગુણ ઉપાસકો, દહર ઉપાસકો અને શુદ્ધ સાકાર પરબ્રહ્મના ઉપાસકો પોતપોતાના ઉપાસ્ય સ્વરૂપની ઉપાસના દ્વારા ઈચ્છિત સિદ્ધિઓ મેળવે છે. બધાની ઉપાસના અલગ અલગ છે. જે સગુણ જે છે તેને જે કંઈ જોઈએ છે તે એના જે તે દેવતા હશે એની ઉપાસના કરશે. હવે દાખલા તરીકે કોઈ બ્રહ્માજીની ઉપાસના કરે છે તો એ બ્રહ્માજીના સ્વરૂપને સેવશે. ઘણા બધા અસુરો તમે જોયું હશે, પહેલાં બ્રહ્માજીનું તપ કરતા હતા અને પછી બ્રહ્માજી એમને પ્રગટ થઈને આવે અને પછી બ્રહ્માજી કહે ભાઈ માંગ જે માંગે તે આપું. પછી પેલા લોકો માંગે, પછી બ્રહ્માજી આમ કરીને આંખ મીચીને જોઈ એટલે અંદર બેઠેલા ભગવાન નારાયણ યશ કહે તો યશ કરે. કારણ કે બ્રહ્માજી પણ જાણે કે હું આ લોકને આપી તો દઉં છું, પછી ભગવાનની આગળ તો એ પણ પરતંત્ર ને. સમજો? એટલે આ બધા સગુણ ઉપાસકો આ પ્રમાણે ઇન્દ્રાદિક દેવતા છે, બ્રહ્માદિક દેવતાઓ છે એની ઉપાસના કરે. અને એ ભગવાને જે દેવતાઓને સામર્થ્ય આપેલું છે એ પ્રમાણે દેવતાઓને પ્રસન્ન કરે અને એમની પાસેથી વરદાન પ્રાપ્ત કરે. આ બધા સગુણ ઉપાસકો એ 14 લોકના બ્રહ્માંડને વિશે વિચાર્યા કરે. કારણ કે લોકોની ઉપાસના તો સગુણની છે, પણ કેવી છે? નિષ્કામ નથી, સકામ છે. એટલે આ લોકના સુખની પ્રાપ્તિ માટે જે સુખ એમને જોઈએ છે એ સુખના જે અધિષ્ઠાતા દેવતા છે એમની એ ઉપાસના કરે છે. પણ એમને એ ખબર નથી કે એમને એ જે દેવતાઓની ઉપાસના એ કરે છે એ દેવતાઓને ઐશ્વર્ય આપનાર કોણ છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. પણ આ સૃષ્ટિનો અનુક્રમ છે. જેમ પહેલાં જીવ હોય એટલે આપણે નાના હોઈએ ત્યારે કેજીમાં જાય, નર્સરીમાં જાય, પહેલાં ધોરણમાં જાય, બીજા ધોરણમાં જાય, 10મામાં આવે, 12મામાં આવે, પછી પાછો બોર્ડમાં પરીક્ષામાં ટકા લાવે, સાયન્સ, કોમર્સ જે કંઈ ફિલ્ડ સિલેક્ટ કર્યું હોય એ પછી એને એના ટકા પ્રમાણે એડમિશન મળે અને પછી ડિગ્રી તો એને બહુ છેલ્લે મળે. આમાં પણ આવું જ છે. પહેલાં જીવને શું છે કે સકામ માટે એને કંઈ આ લોકનું જે કંઈ સુખ જોઈતું હોય એટલે એના જે તે દેવતાઓ હોય એ જેના મુખ થકી એની વાર્તા સાંભળે અને એના વિશે એને જે કંઈ આસ્થા કે શ્રદ્ધા બેસે એટલે પછી એ એની ઉપાસના કરે અને એના દ્વારા એને જે કંઈ સુકૃત દ્વારા ફળ પ્રાપ્ત થવાનું હોય તે પ્રાપ્ત થાય. ધીરે ધીરે એ પ્રાપ્ત કરે ને વધારે સુખી થાય. પણ હવે આ જીવન તો કેવું છે? સુખ ને દુઃખથી ભરેલું છે. એટલે એને સત્સંગે કરીને જ્યારે એવી એમ કહી કે શું પ્રબળ ઈચ્છા થાય અંદરથી કે ભાઈ આ સુખ જે છે તે કેવું છે? દુઃખ મિશ્રિત છે, કે અંતે એ દુઃખ આપનારું છે, એવું જ્યારે એને જ્ઞાન થાય
ત્યારે એ પોતે પોતાની જે સગુણ ઉપાસના કે જે કોઈ સકામપણું એનું જે છે એનો ત્યાગ કરીને નિષ્કામ ભગવાનનું ભજન કરવા માંડે. અને એ દેવતાઓ પાસે જ પાછો એના પાસે પણ જાય, એને કંઈ ખબર નહીં હોતી, પણ પછી એ દેવતાઓ એને પ્રેરણા આપે. એ દેવતાઓ એને શું પ્રેરણા કે ભાઈ એ પ્રેરણા આપે કે હવે તારે જે નિર્ગુણ માર્ગમાં એટલે નિષ્કામપણે ભગવાનનું ભજન કરીને મોક્ષ કરવો છે, તો એના માટે તારે ભગવાન પુરુષોત્તમ નારાયણની જ ઉપાસના કરવી પડશે. અમે તને આ લોકનું સુખ આપી શકીએ પણ મોક્ષ આપી શકીએ નહીં. એટલે એ દેવતાઓ જ એને પ્રેરણા કરે. તમે જોજો, જે કોઈ હરિભક્ત થયા હોય ને તે પહેલાં બધા દેવતાઓની ઉપાસના કરતા હોય, સૂર્યનારાયણને અર્ઘ્ય ચરાવતા હોય, આ દેવતા પાસે જતા હોય, બીજા દેવતા પાસે જતા હોય, પછી ઘણો સમય એ ઉપાસના કરે, પછી એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના તરફ પછી વળે. પહેલાં તમે જોજો, બધા ઘણા બધા જીવ હોય ને એની ઉપાસનાના બધા ફાંટા હોય ગમે ત્યાં, પછી છેક છેલ્લે એ ભગવાનની ઉપાસના તરફ વળે. એટલે ભગવાને શું કહ્યું ગીતાજીમાં, અનેકો જન્મો સંસિધિ સ્થિતો યાતિમ પરામ ગતિમ. અનેક જન્મના જ્યારે એમ કે એના સુકૃતોદય થાય ત્યારે એને શું છે, સત્સંગની પ્રાપ્તિ થાય, અને સત્સંગ દ્વારા એને એ પરમાત્માની ઓળખાણ થાય, અને પછી એને એ પરમાત્માની પ્રાપ્તિ થાય. એટલે પરમાત્માની પ્રાપ્તિ કંઈ જેવા તેવાને થતી નથી. પહેલાં દરેક જીવ હોય તે સામાન્યપણે પોતે પોતાના લક્ષ્યને આ લોક સંબંધી જે કોઈ સુખ ભોગવવા માટે સગુણ દેવતાઓનો જ ઉપાસક હોય. ધીરે ધીરે એ પછી નિર્ગુણ તરફ જાય. એટલે પહેલાં સગુણ ઉપાસકો પોતપોતાના ઉપાસ્ય સ્વરૂપની ઉપાસના દ્વારા ઈચ્છિત સિદ્ધિઓ મેળવે છે. બરાબર. પેલા 3 ભાઈ હતા, રાવણ, હિરણ્યકશુપી અને વિભીષણ, અને શૂર્પણખા, ચોથી બેન. આ બધાએ ઉપાસના કોની કરેલી? બ્રહ્માજીની. અને પછી બ્રહ્માજી આવી ગયા. બરાબર. અને પછી એમણે જે કંઈ વરદાન માંગવાના હતા તે બધાએ માંગ્યા. છેલ્લે નંબર આવ્યો વિભીષણનો. તો વિભીષણને કહ્યું કે બોલ તારે શું જોઈએ? તો વિભીષણ કહે કે મારે તો ભગવાનનું ભજન કરવું છે. હવે હતો તો એ પણ અસુર કુળનો, સમજો. પણ એને શું હતું, પૂર્વજન્મનો દાખલો એવો હતો કે જેને કરીને એમ કે એ ભગવાનનું ભજન કરવા માટે આવેલો જીવ હતો. એટલે એ અસુર કુળમાં ભલે જન્મેલો હતો પણ એ ભગવાનનું ભજન કરતો હતો. પ્રહલાદજી અસુર કુળમાં જન્મ થયેલો તો પણ ભગવાનનું ભજન કરતા હતા. બલિરાજા અસુર કુળમાં ભગવાનનો જન્મ થયેલો તો પણ ભજન કરતા હતા. બરાબર. એટલે તમે કયા કુળમાં જન્મા છો, કે તમે કઈ જાતિના છો, કે તમે બ્રાહ્મણ છો, કે ક્ષત્રિય છો, કે વૈશ્ય છો, કે પછી ચતુસ્થ વર્ણના છો, એ કોઈ વર્ણ કે એ કોઈ આશ્રમ એ કંઈ જોવાતો નથી. તમારે શું કરવું છે એ જોવાય. ભગવાન તમારો ભાવ જુએ છે. એટલે અહીંયા શું કહ્યું કે એ બધાને પોતપોતાની જે કોઈ ઈચ્છિત સિદ્ધિઓ તે એ ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય. આમ ઉપાસકોની રૂપ સિદ્ધિનો વિચાર કરીને નિષ્કામ ભક્તો તમારા ચરણની ઉપાસના કરે છે. જે નિષ્કામ ભક્તો છે, જેને ખબર પડી ગઈ, બરાબર, કે દુનિયા મેં કિતના ગમ है मेरा गम कितना कम है, એને ખબર પડી ગઈ કે દુનિયામાં જ્યાં જાય તે મેરા દિલ દર્દ કા ગોદામ બન કે રહે ગયા. અહીંયા ગમનું કારખાનું છે આ, અને અહીંયા ગમ જ વેચાય છે. એટલે જેને એવી ખબર પડી ગઈ કે અહીંયા સુખની પાછળ અપાર દુઃખ રહેલું છે, અને ભગવાન બુદ્ધિ પ્રદાતા છે, કર્મફળ પ્રદાતા છે, જેને ભગવાને એવી બુદ્ધિ પ્રેરી કે ભાઈ આ દુનિયાનું કોઈ પણ સુખ વસ્તુગત સુખ છે જ નહીં, અંતે જતા એ અપાર દુઃખનું કારણ છે. એટલે પછી એ ભગવાન નિર્ગુણ એવા નારાયણ ભગવાનની ઉપાસના તરફ ધકેલાય. હવે આમાં પણ 2 વસ્તુ છે બાજી. એક ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવે અને રાજી થઈને પોતે જ ભગવાન તરફ જોડાય. બીજો એવો છે કે જેને ભગવાનમાં જોડાવું છે પણ એના કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એની આસક્તિ જે છે તેને જોડાવા નહીં દેતા. તો એની ઉપર પછી ભગવાન કૃપા કરે. ભગવાન કહે તું અગર કરાટે ચેમ્પિયન હો તો અપુન લાફા ચેમ્પિયન હે. શું કરે ભગવાન? લાફા ચેમ્પિયન. એટલે ભગવાન એને માયાના શું મારે? લાફા મારે. ભમા ભમ લાફા પડે એને. બરાબર. એ એમ કહેતો હોય આખા ગામમાં કે મારી ઘરવાળી મારા કયામાં છે. એ એવું જેવું કે એટલે 5 વર્ષમાં જ ઘરવાળી પછી એવું કંઈ પોત પ્રકાશે એટલે પછી લોકો કહે કે એ એની ઘરવાળીના કયામાં છે. એ એમ કહેતો હોય મારા દીકરા બહુ સારા છે, એ મારા કયામાં છે. 5-10 વર્ષ થાય પછી એવું ખબર પડે કે દીકરા એને કોઈ એવી જગ્યા પર મૂકી આવ્યા કે ત્યાં એના દીકરાઓ જતા જ નથી મહિનામાં એક વખત પણ એને મળવા. એ કઈ જગ્યા જ કે મારે તમને જણાવવી નથી. એ જે કંઈ વિશે પોતે આ લોકમાં એની પ્રાપ્તિ થઈ હોય એના વિશે અભિમાન કે અહંકાર કરતો હોય ત્યાં ભગવાન શું કહે કે અપુન તુમારા લાફા ચેમ્પિયન હે. એટલે ભગવાન એટલે લાફા મારીને એવો સીધો કરી નાખે કે એને જ્યાં જ્યાં અહંકાર હોય કે મેં આ પ્રાપ્ત કર્યું, આ મારી બુદ્ધિ, આ મારું ફલાણું, આ મારું શરીર બળ, આ મારું આ સામર્થ્ય,
બધું ભગવાન એને બરાબર ઢીલો કરી નાખે, 17 પંજર ઢીલા થઈ જાય એટલે પછી સીધો હરીનો ટોંટિયો પકડ, વાંકો થઈને સીધો ભગવાનની સરને પહોંચી જાય. ભગવાન કહે તું સીધો આવ્યો એવો માણસ હતો નહીં, એટલે તેરે કો થોડા નમાના ઝુકાના હતા, અભી પૂરા નમાયા ઝુકાયા તો અભી તું સીધા આ ગયા, એટલે પછી એ સીધો થઈ જાય. પણ જે ભગવાનના સ્વરૂપને ઓળખી જાય, સાધુ પુરુષ હોય અને સીધો ભગવાનની સરને ચાલ્યો જાય ને ભગવાનના ભજનનો લાભ લેતો થઈ જાય, તો ભગવાનને કંઈ ચિંતા નથી. ભગવાન કહે કે ભાઈ આવી જા. પણ જે આપણા જેવા થોડા તેડા મેળા હોય તો ભગવાન એને શું કહે, અપૂન લાફા ચેમ્પિયન, એટલે લાફા મારે માયાના. એટલે એ પ્રમાણે એ નિષ્કામ ભક્તો તમારા ચરણની ઉપાસના કરે છે. ભગવત ચરણો માટે 2 વિશેષણો પ્રયોજ્યા છે, એટલે ભગવાનના ચરણ માટે 2 વિશેષણો છે. પહેલું નિગમ, નિગમા ભવ અન્નપમ. નિગમ એટલે વેદો, રીતિ, અહીંયા એ કહી છે એટલે રૂચાઓ કહેવાય. આવપનમ એટલે ક્ષેત્ર કે સ્થાન, તેથી શબ્દાર્થ થશે વેદો દ્વારા પ્રતિપાદ્ય. શાસ્ત્રોમાં આપણે જે કંઈ વાત કરીએ તો કેશવ પ્રસાદ દાસજી જે કહેતા હતા એ પ્રમાણે શાસ્ત્ર તો એક જ માન્ય, વેદ. અને વેદોમાં જે ધર્મો કયા, શ્રુતિ અને સ્મૃતિ, એમાં જે પ્રતિપાદન થયા છે એને ધર્મો કહેવાય. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે બાબત વેદોને અનુલક્ષીને તમે કહેશો તે અમને માન્ય છે. વેદ બહાર કોઈ પણ ચર્ચા અમે સાંભળવા કે કરવા તૈયાર નથી. અને વેદોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિ લખેલી જ છે. એટલે વેદોમાં વેદ નામનું જે સ્થાન છે એના દ્વારા જેનું પ્રતિપાદન થયું તે શબ્દાર્થ. પછી આવ્યું અભવમ, સંસારના જન્મ મરણના ફેરામાંથી મુક્તિ આપનારા, અર્થાત સંસાર નિવર્તક. અનંત કોટિકાળથી અનંત કોટી જીવાત્મા આ સંસારમાં શું છે, પરિભ્રમણ કર્યા કરે છે, આવાગમન થયા જ કરે છે આપણું આ લોક અને પરલોકમાં. જ્યારે એ જીવ આવાગમનથી કંટાળે અને કોઈક એને સત્પુરુષની પ્રાપ્તિ થાય અને એ સત્પુરુષ એને કહે કે ભાઈ અભી આवन जावन का टाइम बहुत हो गई है, अभी तू कोई ऐसी जगह पर जाके बैठ जा कि वहाँ पर ठहराव चाहिए तेरे को, સીધા ભગવાન કી શરણ में પહોંચ જા. એટલે એવો કહે અને સત્સંગ થાય અને પછી ભગવાનની શરણે જાય અને ભગવત શરણાગત થાય તો જ પછી એ જીવનો જે આ સંસારમાં આવાગમન જે છે તે ટળી જાય. ત્યાં સુધી તો પુનરપી જન્મમ પુનરપી મરણમ આવ્યા જ કરવાનું. રવિ સભા, શનિ સભા, સોમ સભા, મંગળ સભા, બધી સભા ચાલુ જ રહેવાની છે. સભા કોઈ દિવસ કોઈ બંધ થવાની નથી, બરાબર. કારણ કે મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોંગે. આવું એક મહાન માણસ કહી ગયેલા. દુનિયામાં રામ રાજ્ય આવે કે રાવણ રાજ્ય આવે કે કંસ રાજ્ય આવે કે શ્રી કૃષ્ણનું રાજ્ય આવે, મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોતે. એટલે એ કોઈ દિવસ બંધ થવાનું નથી. આ લીલા વિભૂતિ આમને આમ ચાલુ જ રહેવાની છે. એટલે સભાઓ અવિનવી ચાલુ જ રહેશે. પણ જેને ભજન કરવું છે તે આમાં પણ ભજન કરી લે. એટલે તમારે શું કરવું એ તમારે જાતે નક્કી કરવાનું. અહીં ચરણ ઉપાસનાનું મહત્ત્વ ગાયું છે. ભાઈ ચરણ તો બધાના બહુ પકડવા જઈએ આપણે આ જગતમાં, પણ આ જગતમાં કોઈના દ્વારા આપણે ફાયદો થતો હોય તો એ સાહેબના ચરણ પકડી લઈએ. ઓ સાહેબ 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 મારું કામ કરી લેવું, સાહેબ સાહેબ હું અટવાઈ ગયો છું, એમ કરીને આપણે એના ચરણને પકડી લઈએ. પણ હવે એ સાહેબ જે કંઈ હોય તો આ લોકમાં તમને જે કંઈ એમની પાસે હોય એને પ્રાપ્ત હોય તે તમને પ્રાપ્ત કરાવી શકે. પણ પરમાત્મા તો કહેવાય છે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. અને આ બ્રહ્માંડમાંથી તમને બહાર કાઢીને ભગવાન પોતાના ધામમાં અપુનરાવર્તી એવા પોતાના ધામમાં પોતાની શરણે લઈને પોતાના ભજનનું ભક્તિનું સુખ આપે એવા છે. તો એ ક્યારે શક્ય છે? જ્યારે તમે પરમાત્માના ચરણની ઉપાસના કરો. એટલે ભગવાનના ચરણની ઉપાસના વગર ભગવાન તમને પ્રાપ્ત થવાના નથી. એટલે ભગવાનની ઉપાસના કે ભગવાનની ભક્તિ વગર ભગવત પ્રાપ્તિ થતી નથી. એટલે ઉપાસનાનું અહીંયા મહત્ત્વ ગાયું છે. ચરણની ઉપાસના લાક્ષણિક છે. વાસ્તવિક રીતે દાસ ભાવે સર્વ પ્રકારે સેવા કરે છે એમ અર્થ લેવાનો છે. ચરણની ઉપાસના એટલે લાક્ષણિક બતાવેલી છે, બરાબર. કહેવા પૂરતું કહ્યું છે. બાકી વસ્તુતા એ શું છે? દાસ ભાવે એ ભગવાનની સેવા કરવાની છે. દાસ ભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શું છે? બોલો મોટા ભાઈ, કોણ છે ભગવાનની દાસ ભાવે અખંડ સેવા કરે છે? કોણ છે ભગવાનની સેવામાં રહેલા? રામચંદ્ર ભગવાનની સેવા કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન વખતે પણ એ હતા હનુમાનજી, અને શ્રીજી મહારાજ હતા ત્યારે પણ આવતા હતા હનુમાનજી. એટલે રામચંદ્ર ભગવાન હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે પાછા અત્યારના આપણા શ્રીજી મહારાજ હોય, ત્યારે હનુમાનજી દાસ ભાવના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે પ્રગટી આવે છે. દાસ ભાવના આચાર્ય છે, બરાબર. એટલે કોણ? હા, તું પણ એવો જ માણસ છે, સેવાભાવી માણસ છે, હનુમાનજીનો શિષ્ય છે તું પણ. ચાલો, હવે અહીં એક શંકા થાય તે સ્વાભાવિક છે. શંકા તો થાય જ, આપણે શંકા કરવા જ બેઠેલા છે. એટલે
બરાબર. આપણું કામ શું છે? પ્રોબ્લેમ. વી ઓલવેઝ હેવ પ્રોબ્લેમ. અને વાસુદેવભાઈ પાસે આપણે પ્રોબ્લેમ લઈને જ જવાનું રડતા રડતા, બરાબર, કે મારી પાસે પ્રોબ્લેમ છે, બરાબર. એટલે આપણે તો આદી થઈ ગયા તમારા પ્રોબ્લેમ સાંભળવાને, બરાબર. કેમ આદી થયા? ભગવાને અમને શીખવાડેલું જ કે આપણી પાસે જે કોઈ આવશે તે પ્રોબ્લેમ લઈને જ આવશે, બરાબર. કદાચ મારી ફોઈને પણ ખબર હશે, એટલે જ એણે મારું નામ શું રાખ્યું? ચાલો. એટલે એ સ્વાભાવિક છે. સર્વસૃષ્ટિના અંતર્યામી રૂપ, અવયવે રહિત. સર્વસૃષ્ટિના અંતર્યામી રૂપ કોણ છે? ભગવાન વાસુદેવ, બરાબર. પછી શું કહ્યું? અવયવે રહિત. એટલે અહીંયા અવયવે રહિત એવું કેમ કહ્યું તે ખબર પડે છે કંઈ? માયિક અવયવે રહિત. આપણે જેમાં માયાના અવયવ છે ને, ભગવાનને કંઈ અવયવની જરૂર નથી. પ્રકાશરૂપ અક્ષર છે, એ અક્ષરને દહર ઉપાસક કૈવલ્યાર્થીઓ પામે છે. અહીંયા અવયવે રહિત પરમાત્માને નહીં ગયા. એ લોકો જેને પ્રકાશ એટલે જેને ભ્રમ સમજે છે તે હકીકતમાં શું છે? ચિદાકાશ છે. એટલે ઉપાસના એ લોકો ચિદાકાશની કહે છે, કરે છે, એટલે એ લોકોને દહર ઉપાસક કહ્યા. એ ચિદાકાશને એ લોકો શું માને છે? પણ બ્રહ્મ માને છે. અને બ્રહ્મ માનીને એ ચિદાકાશની સેવા કરે છે. એટલે જીવાત્માને વિશે એ લોકો જે તેજ જે છે એનું ધ્યાન કરે છે. તે તેજ શું છે? ચિદાકાશ છે. પણ વસ્તુતા એ પરમાત્મા ક્યાં રહેલા છે? એ ચિદાકાશની પણ અંદર રહેલા છે. એટલે સાકાર એવા પરમાત્મા જ્યારે એ જીવ અંગુસ્ત પરિમાણ એવા પરમાત્માનું ધ્યાન કરે તો એને અંગુસ્ત પરિમાણ રૂપે ભગવાન શું છે? હૃદયને વિશે દર્શન આપે. પણ પેલાની ઉપાસના કેવી છે? નિરાકાર બ્રહ્મની ઉપાસના છે. એટલે એ દહર ઉપાસક કહેવાયો. દહરનો અર્થ આપણે શું કરેલો? હૃદય, બરાબર. એટલે એ હૃદયને વિશે જે ચિદાકાશ જે થયું એની ઉપાસના કરે છે. પણ એની ભાવના શું છે? એ ચિદાકાશને શું સમજે છે? ભ્રમ સમજે છે. કેમ? એ પ્રકાશમાન છે. એટલે આપણે વારંવાર સભામાં કહ્યું કે ભાઈ પ્રકાશે કરીને તમે કેવ તો જીવાત્માનો પ્રકાશ, પરમાત્માનો પ્રકાશ, પેલા જે દેવતાઓ છે એમનો પ્રકાશ અને અક્ષર બ્રહ્મનો પ્રકાશ. પ્રકાશે કરીને આ બધા કેવા છે? સજાતીય છે. પરંતુ બધાના સામર્થ્યમાં ફેર છે અને બિંબમાં પણ ઘણો ફેર છે. અત્યારે આપણે બધું જીવ છે તો આપણો પ્રકાશ મહારાજે કહ્યું એ પ્રમાણે દીવા જેવો છે. અને પછી ભગવાનના ધામમાં જાય અને પેલો મુક્ત અવસ્થામાં પહોંચી જાય તો એ કેવો થઈ જાય? વીજળી જેવો થઈ જાય, બહુ મોટો પ્રકાશ થઈ જાય. અને જે ચિદાકાશ છે એનો પ્રકાશ પણ જુદા પ્રકારનો છે. અને ભગવાનનો પ્રકાશ જે છે તે તો કેવો છે કે જેમ સૂર્યનો પ્રકાશ જે છે એ સૂર્યનારાયણ જેવા આકાશને વિશે એમ કે પ્રગટ થાય ત્યારે બીજા જે કોઈ તારા હોય, ચંદ્ર હોય, ગ્રહ નક્ષત્ર હોય એનો પ્રકાશ કેમ દિવસમાં નહીં દેખાતો? કારણ કે સૂર્યનારાયણના પ્રકાશમાં લીન થઈ જાય છે. એમ ભગવાનનો પ્રકાશ જે છે એની અંદર બીજા બધાનો પ્રકાશ શું થઈ જાય? લીન થઈ જાય. એટલે પ્રકાશે કરીને બધા સહજાતીય આપણે બધા. કારણ કે પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? બોલ મોટા ભાઈ. હમણાં જ આજે આપણે ચલવું. બોલો નિગમભાઈ, તમે મોડા આવેલા. પ્રકાશ શું છે? બોલો, તમે પણ મોડા આવેલા. અશોકભાઈ બોલો, પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? પ્રકાશ શું છે? ધર્મ છે. પહેલાં જ ચાલુ, ધ્યાન આપો. અને મારી સ્પીડ વધારે લાગે તો મને કંટ્રોલ કરો. પ્રકાશ ધર્મ છે. કોનો? પ્રકાશકનો. તો પ્રકાશક કોણ છે? જીવ. તેજ તેજસ્વી, ધાર્ય ધારક, પ્રકાશ પ્રકાશક. તે જીવનો પ્રકાશ છે. એ પ્રકાશ કંઈ અધર પધર રહેતો નથી. એટલે પ્રકાશક જીવ છે. એ જીવ છે તો પ્રકાશ છે, સમજો. અને એ પરમાત્મા છે તો પ્રકાશ છે. તો એ પ્રકાશ જે રહ્યો છે એ પરમાત્માને આધારે રહ્યો છે. કેવી રીતે? આકાશમાં સૂર્યનારાયણ છે તો એનો પ્રકાશ છે. એટલે સૂર્યનારાયણને આપણે શું કહ્યા? તેજસ્વી. એટલે તેજ નામના દ્રવ્યને, ગુણને એ શું રહેલા છે? ધારીને રહેલા છે. એટલે એ આપણું લક્ષણ છે, એ આપણો ગુણ છે. એમ પરમાત્મા જે છે તે શું છે? સર્વ પ્રકાશૈક છે. સર્વ પ્રકાશૈક એટલે શું છે? અનંત કોટી જીવાત્માને બધાને પ્રકાશ આપનારા એ પરમાત્મા છે. પ્રકાશનો અર્થ બે રીતે કયો અહીંયા. પ્રકાશનો અર્થ તેજ રીતે કયો, તેજ નામના ગુણધર્મને કારણે પણ કયો. અને બીજો પ્રકાશનો અર્થ કયા? જ્ઞાનને હિસાબે પણ કયો, જ્ઞાન પ્રકાશ. પણ એ જ્ઞાન પ્રકાશ હોય કે પછી તેજ પ્રકાશ હોય, એ બંને સ્વતંત્ર નથી. એ કોને આધીન છે? પરમાત્માને આધીન છે. એટલે પરમાત્મા મૂળ પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે. જીવ સ્વયં પ્રકાશ ખરો, પણ એનું સ્વયં પ્રકાશપણું કોને આધીન છે? પરમાત્માને આધીન છે. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ પ્રકાશરૂપ જે અક્ષર છે એ અક્ષરને દહર ઉપાસક કૈવલ્યાર્થીઓ પામે છે એમ પહેલાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
હવે આ શ્લોકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે અક્ષર પુરુષ રૂપ છે, સર્વસૃષ્ટિની અંદર અને બહાર રહેલા છે, પ્રકૃતિના અધિષ્ઠાતા જે પુરુષો પુરુષોત્તમના અંશરૂપ છે અને સાકાર છે. આમ અક્ષરના સ્વરૂપમાં વિરોધ જણાતો હોવાથી બંનેમાંથી સાચું શું સમજવું? આવી ગયું ને? આ આપણે પણ સવાલ કરેલો એક દિવસ. પ્રથમનું કયું વચનામૃત? 62મું વચનામૃત. બરાબર કે અહીંયા અક્ષર જે છે એને એક જગ્યા પર શું કયો છે? સાકાર કયો, અને એક જગ્યા પર નિરાકાર કયો. તો એને સમજવો કેવી રીતે? બરાબર, અહીંયા જે આ ઉપાસકો દહર ઉપાસકો જે છે તે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે અને એમ કહે કે શું છે? તેજને પામે છે, તો નિરાકાર. અને તમે ઉપર શું કહ્યું કે પેલો મૂળ પુરુષ જે છે જેના દ્વારા સૃષ્ટિ થાય છે એ પાછો સાકાર કયો. તો પછી એ મૂળ પુરુષ એટલે મૂળ અક્ષર, જે અક્ષર અહીંયા તમે સાકાર કયો, અહીંયા નિરાકાર કયો. તો અક્ષરને સાકાર પણ ને નિરાકાર પણ એ કેવી રીતે કયો? બરાબર, હવે એની વાત કરશે, સાંભળો. તેનો ઉત્તર એ છે કે આ શાસ્ત્રોમાં અક્ષરના સાકાર અને નિરાકાર એ બે પ્રકારના સ્વરૂપો વર્ણવેલા છે. સમય થાય તો કહેજો ભાઈ. હા, કારણ કે અહીંયા આપણે ઘડિયાળમાં ખબર ન પડશે. આ ઘડિયાળ ઓકે. આ શ્લોક, હા હા, હું એટલે આ શ્લોકના અનુસંધાનમાં ભાષ્યકારે આપેલા પ્રમાણો આ પ્રમાણે છે. હવે આ શ્લોકના અનુસંધાનમાં ભાષ્યકાર જે છે તે પ્રમાણ આપે છે, શાંતિથી સાંભળો. પરમાત્મા વાસુદેવે અક્ષર પુરુષ દ્વારા સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ કોણ? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એમાં ભગવાન પોતે પહેલાં કયું કારણ થયા? નિમિત્ત કારણ. કેમ નિમિત્ત કારણ કર્યા થયા ભગવાન? કારણ કે સંકલ્પ કોનો છે? પરમાત્માનો છે. એટલે ભગવાન નિમિત્ત કારણ થયા. પછી ભગવાનનું ઉપાદાન, તો ઉપાદાન કોના દ્વારા કર્યું? જીવ અને માયા દ્વારા. એમાં જીવ મૂળ પુરુષ પહેલો એ જીવ, એટલે એના દ્વારા ભગવાને આખી સૃષ્ટિની રચના કરી. એટલે શું કહ્યું? પરમાત્મા વાસુદેવે અક્ષર પુરુષ દ્વારા સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. પુરુષ દ્વારા કાળની પ્રવૃત્તિ થઈ. પુરુષે પ્રકૃતિ તરફ જોયું અને પ્રકૃતિમાં ક્ષોભ થયો. પુરુષ દ્વારા કાળની પ્રવૃત્તિ થઈ. કેમ? પુરુષ એટલે ભગવાને પુરુષ દ્વારા સંકલ્પ કર્યો. એટલે પેલો કાળ અક્ષરધામમાં શાંતિથી મારી જેમ બેઠેલા. બરાબર, ઘણા લોકો એવો હોય કામ નહીં હોય તો શાંતિથી બેસી રહે, અને ઘણા લોકો એવો હોય કે કામ હોય કે ન હોય એનાથી શાંતિથી બેસાય નહીં. એટલે આ કાળના ઉદાહરણથી આ જાણવા જેવું ને સમજવા જેવું છે કે કામ ન હોય તો કામ ઊભું કરવું નહીં. શાંતિથી જીવવા માટે જિંદગી મળી હોય તો જીવવી. એટલે જ્યારે સૃષ્ટિ પ્રકરણ ન હતું ત્યારે, આમ તો કાયમ સૃષ્ટિ પ્રકરણ હોય જ છે, પણ કાળ પણ ઉપર શાંતિથી બેઠેલો હોય. એટલે કાળ કેવો છે? અમારા જેવો સુરતી છે. કામ હોય તો જ કામ કરવા જાય છે, ખાલી ખાલી કામ કરવા જતો નથી. ચાલો, એટલે એ કાળ જે છે અને પુરુષ દ્વારા એની પ્રવૃત્તિ થઈ. એટલે માયા જે છે એની અંદર પછી બધા ધીરે ધીરે વિશેષણ ચાલુ થઈ ગયા. પહેલાં જે માયા હતી તે મૂળ માયા હતી. એને કઈ માયા કહેવાય? કારણરૂપ માયા. અને પછી જેવી કાળની ગણતરી શરૂ થવા માંડી એટલે પછી એ શું થઈ ગયું? કાર્યરૂપ માયા. એમાં પહેલું ફળ કયું થયું કાર્યરૂપ માયામાં? બોલો મોટા ભાઈ, પહેલું ફળ કયું માયાનું? ભૂલી ગયા. બોલો, મહતત્વ નામનું પહેલું ફળ થયું. બરાબર, મૂળ પુરુષ, મૂળ માયા, પછી અનંત કોટી પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ, તે ત્યાંથી અનંત કોટી થઈ ગયા. એ શું છે? ફક્ત ને ફક્ત પેલા મૂળ પુરુષ અને મૂળ માયાની શું થઈ? અવસ્થા ભેદ થયો, અને ત્યાંથી જ બધા કરોડો થઈ ગયા ભગવાનના સંકલ્પે કરીને. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી. આ કઈ સૃષ્ટિ છે? સમષ્ટિ સૃષ્ટિ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી. પછી વ્યસ્તિ સૃષ્ટિ ક્યાંથી શરૂ થાય? બ્રહ્માજી આવે પછી વ્યસ્તિ સૃષ્ટિ થાય. એટલે પછી ત્યાંથી બધી ક્રિયા શરૂ થઈ જાય. એટલે બ્રહ્માજી પહેલાંની સૃષ્ટિ બધી સુરતી જેવી કે બધું એમને એમ થઈ જાય તો બહુ સારું. બેઠા બેઠા સંકલ્પે કરીને ઘરે કોઈ રવિવારે ખમણ આપી જાય, બારસના પાણના થઈ જાય, એની જોડે ચટણીને મરચાં મળી જાય, તો એ પણ સોમવાર થાય એટલે પાછા કાઠિયાવાડી બનીને બધાએ ભાગવું પડે. કારણ કે વ્યસ્તિ સૃષ્ટિ કરવાની એટલે કામ કરવું પડે. સમજી ગયા? એટલે આ રીતે યાદ રાખવાની ટ્રીક છે. તત્વજ્ઞાન આવી રીતે યાદ રાખવાનું કે બ્રહ્માજી પહેલાંની સૃષ્ટિ જે હતી તે કેવી હતી? સમષ્ટિ. સમષ્ટિ સૃષ્ટિમાં ફક્ત ભગવાન સંકલ્પ કરે એટલે પેલા મૂળ પુરુષ અને મૂળ માયામાંથી અનંત કોટી શું થઈ ગયા? પ્રધાન પુરુષ થઈ ગયા. અને એ જ પ્રકૃતિ પુરુષ રૂપે એ ફક્ત શું છે? કલીલ અવસ્થા જેવું. કલીલ અવસ્થા એટલે તમને કહી દઉં, આજે રાત્રે તમારી મમ્મીએ તમારે ત્યાં શું દહીં જમાવવાની શરૂઆત કરી, તો આટલું દૂધ લીધું, એની અંદર દહીં શું કર્યું? ભેળવ્યું. હવે દહીં ભેળવ્યું પછી 3-1 કલાક થાય પછી શું થાય? એ દહીં પણ ન રહે અને
દૂધ પણ ન રહે, અધવચ્ચી અધકચરી અવસ્થા કહેવાય, આને કલીલ અવસ્થા કહેવાય. પછી બીજે દિવસે સવારે તમે જો 8 કલાક 9 કલાક થયો એટલે એ સંપૂર્ણપણે શું થઈ જાય? દહીં જામી જાય. એમ પેલા મૂળ પુરુષ અને મૂળ માયામાંથી આ પહેલી જે અવસ્થા થઈ ને અનંત કોટી શું થયા? પ્રધાન પુરુષ અને અનંત કોટી જે આ પ્રકૃતિ પુરુષ એના પછી જે તાત્કાલિક થયા એ પેલી કલીલ અવસ્થા છે. કઈ અવસ્થા છે? કલીલ અવસ્થા. એ ભગવાનના સંકલ્પથી જ એકમાંથી ઘણા બધા થઈ ગયા. એ ફળ નથી. ફળ કયું છે? મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે મહતત્વ નામનું પહેલું ફળ થયું. એટલે એ મહતત્વ થયું, એમાંથી પછી અહંકાર, સાત્વિક રાજસ અને તામસ અહંકાર, 24 તત્વ બન્યા. એમાંથી શું કયું બન્યું? આખું વિરાટ પુરુષનો દેહ બન્યો. પછી વિરાટ પુરુષનો દેહ બની ગયો, ઇન્દ્રિય અંતકરણ હતા તો પણ એ એનું કાર્ય કરવા માટે સક્ષમ થયો નહીં. એટલે પછી એણે આમ કરીને જોયું કે આ કાર્ય કંઈ થતું નથી. એટલે એણે કોને યાદ કર્યા? ભગવાન વાસુદેવને. એટલે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાને એની અંદર શું કર્યો? પ્રવેશ કર્યો. એટલે એ એનું શરીર ઉઠાવવા માટે સક્ષમ થયો. એટલે ઇન્દ્રિયો અંતકરણ હોવા છતાં પણ એ એનું કાર્ય કરી શકતો હતો નહીં. આ કેવી વાત છે? સમજ્યા? કોઈ માંદો પડી ગયો હોય, સમજો, માંદો પડી જાય તો શરીરમાં હોય તો બધું જ, પણ એની ઊભા રહેવાની શક્તિ કે સામર્થ્ય હોય નહીં. ગ્લાસ પકડવાની પણ સામર્થ્ય હોય નહીં. શરીરમાં તો બધું જ છે, એનું એ જ છે, કંઈ અંગ તો એના એ જ છે, પણ સામર્થ્ય હોતું નથી. એટલે એ સામર્થ્ય પછી એ સાજો થાય એટલે ભગવાન જ એને સારો થાય એટલે પછી ધીરે ધીરે સામર્થ્ય આવે. એટલે પાછું એ જોડાઈ જાય એના કામને વિશે. એ ભગવાન કહે કે આ બરાબર મારા કાર્યક્રમમાં જોડાયેલો છે, અને જોડાયેલો જ રાખો. બરાબર? એટલે ભગવાન એને વધારે સામર્થ્ય આપે એ કાર્ય કરવાનું. આ સૃષ્ટિ પ્રકરણ છે. હવે આમાં આપણે સમજી જઈએ. ચાલો, પ્રકૃતિમાં ક્ષોભ થયો. ક્ષોભ થયો એટલે શું થયું? જે એમ કહે કે 3 ગુણે રહિત, એટલે 3 ગુણની જ્યાં ક્ષમતા હતી ક્યાં? ઉપર. ક્યાં? અક્ષરધામમાં જે કારણ પ્રકૃતિ હતી તેમાં શું હતું? સત્વરજ અને તમ. એ 3 ગુણ કેવા હતા? સરખા પ્રકારમાં હતા. એટલે 3 ગુણ સરખા હોય તો કોઈ દિવસ ઉત્પત્તિ થાય નહીં. ઉત્પત્તિ થવા માટે રજોગુણની અધિકતા જોઈએ. હવે રજોગુણની અધિકતા થાય એટલે પેલા ગુણ જે છે તે પણ આગા પાછા થાય ને. એક વધે તો બીજા 2 ઘટે ને. એટલે ભગવાને ક્ષોભ કર્યો, માયાનો ક્ષોભ થયો એટલે શું થયો? રજોગુણની અધિકતા થાય એટલે પ્રકૃતિનું કાર્ય શરૂ થાય. એટલે બીજા 2 ગુણ જે છે તે પેલા એક સરખા પ્રમાણમાં 3 ગુણ હોય એટલે 100% તમે કહો તો 33% આજુબાજુ જે કંઈ થાય 33.33 જેવું થાય. એમાંથી રજોગુણની અધિકતા થઈને 50-60% તરફ જાય એટલે ઉત્પત્તિ થાય. સમજી ગયા? અને બીજા 2 ગુણ જે છે તે ઘટે, એને માયામાં ક્ષોભ થયેલો કહેવાય. એટલે આ પ્રમાણે ક્ષોભ થાય એટલે પછી માયાનું કાર્ય ઉત્પત્તિરૂપ આગળ વધે. બરાબર? ચાલો, સમય થાય તો કહેજો. શ્રી હરિ પરમાત્માએ સૃષ્ટિ રચવા અક્ષર સામે દ્રષ્ટિ કરી. અક્ષરે સૃષ્ટિ માટે પુરુષમાં પ્રેરણા કરી. પુરુષે પ્રકૃતિમાં વિષય અવસ્થા માટે શુદ્ધતા કરી. પ્રકૃતિ અસામ્ય અવસ્થામાં સ્વરૂપિત થઈ પોતાના શરીરભૂત અક્ષર પુરુષ દ્વારા પરમાત્માએ પોતાના સામર્થ્યની પ્રવૃત્તિ માયામાં કરી. એટલે આપણે જોયું અત્યાર સુધી એ પ્રમાણે કે ભગવાને પોતાના સામર્થ્યની જે કોઈ એમ કહે કે શક્તિરૂપ સામર્થ્ય જે છે તેની સ્થાપના કેમાં? પેલી માયામાં કરી. એટલે માયામાં ગર્ભધારણ થયું. મૂળ પુરુષ દ્વારા જે ગર્ભધારણ થયું તે આ પ્રમાણે. પણ અંદર મૂળ સંકલ્પ કે શક્તિ કોની છે? પરમાત્માની છે. સ્વયં જ્યોતિ પ્રકૃતિથી પર નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ અનાદિ અક્ષર પુરુષ છે. તેનાથી આ વિશ્વ ભરપૂર છે. એટલે આ બધા આખા વિશ્વમાં તમને જે કોઈ જીવો દેખાય છે તે બધા કેટલા બધા અનંત કોટી જીવ છે. એ બધા કેવા છે? સ્વયં જ્યોતિ છે. જીવ બધા સ્વયં પ્રકાશ છે. એ તો આપણે માયાનો સંગ કરી કરીને બે કરતા થઈ ગયા છે. બરાબર? પેલી બકરીના ટોળામાં સિંહ આવી જાય ને, પછી સિંહનું બચ્ચું હોય તો એ પણ મોટું થઈને બે જ કરે. પછી એક દિવસ એક સિંહ આવ્યો ને એ કહે કે ભાઈ તારે બે નહીં કરવાનું, તારે તો દહાડવાનું છે. અને આ બકરીના બચ્ચા તો તને જોઈને ભાગશે. બરાબર? પછી એને દૂર જઈને બૂમ પાડીને ભયા કરીને જોરથી એને ગર્જના કરી એટલે બકરીના બચ્ચા ભાગતા થઈ ગયા. પણ એ પહેલાં બકરીના બચ્ચા જોડે રહીને સિંહનું બચ્ચું પણ બે જ કરતું હતું. એટલે આપણે અત્યારે બધા છે સ્વયં પ્રકાશ, પણ માયામાં રહીને બધા શું કરતા થઈ ગયા છે? બે કરતા થઈ ગયા છે. બરાબર? એટલે જ્યારે આપણે ભગવાનના સ્વરૂપની ને આપણા સ્વરૂપની ઓળખાણ થશે એટલે સિંહની જેમ ગર્જના કરશું. એટલે આપણે સ્વયં જ્યોતિ પ્રકૃતિથી પર, માયાથી પર છે આપણું સ્વરૂપ. માયાનું સ્વરૂપ નથી આપણું. બરાબર? નિર્ગુણ સત્વરજ અને તમે માયાના ગુણથી પર છે, રહિત છે. ચૈતન્ય સ્વરૂપ આપણામાં જાણપણું રહ્યું છે. કીડી જેવો નાનો જીવ પણ જતો હોય, તમે આમ આંગળી મૂકજો તરત આમ ભાગશે, એનો જીવ બચાવવા. એ એનું ચૈતન્યપણું છે, જાણપણું છે. અનાદિ અક્ષર પુરુષ છે, તેનાથી આ વિશ્વ ભરપૂર છે. બરાબર? આપણે જીવ અનાદિ છે.
जीव कहीं आजकल ना नहीं, हम तो कुछ पुराने हैं, बहुत पुराने, कोई नए नहीं है, बराबर। मार्केट में भी नए नहीं आए ले, बहुत पुराने वाले। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम